નમસ્કાર બાળ મિત્રો. નમસ્કાર. કેમ છો બધા? મજામાં. સરસ. આજે આપણે બધા ધોરણ 8ના ગણિત વિષયના આપણું જે પ્રકરણ 3 છે ચતુષ્કોણની સમજ તેના વિશે અભ્યાસ કરીશું. આજે આપણે જે ચતુષ્કોણ સમજવાના છે એ છે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. તો ચતુષ્કોણ કોને કહીશું? એવી બંધ આકૃતિ કે જેને 4 ખૂણા હોય અને 4 બાજુ હોય. 4 બાજુ અને 4 ખૂણાથી બનતી જે બંધ આકૃતિ છે, ખુલ્લી નહીં. તો એવી જે આકૃતિ બને એ દરેકને આપણે ચતુષ્કોણ કહીશું. પણ એના જે ખૂણાઓ બને છે એને લીધે એના અલગ અલગ પ્રકાર પડે છે. એ આપણે આખા પ્રકરણમાં એનો અભ્યાસ કરીશું. આજના આપણા આ પ્રકરણમાં આપણે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ આ બે ચતુષ્કોણ વિશે સવિશેષ માહિતી મેળવીશું. પણ માહિતી મેળવવા માટે આપણે ફક્ત અને ફક્ત પ્રવૃત્તિઓ કરવાની છે અને દરેક ચતુષ્કોણને નજીકથી સ્પર્શે તેવી રીતે સમજવાના છે. સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય. તમારી સામે આ આકાર છે, કયો છે? કયો આકાર દેખાય છે? આ બોલો બેટા. ચોરસ. લંબચોરસ છે. લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર છે. એ જ રીતે આ બાજુઓ પણ સમાંતર છે. હવે તમે બધા તમારું પેપર અને કાતર હાથમાં રાખશો. આપણે આજે સમલંબ ચતુષ્કોણની રચના કરવાની છે, એ પ્રવૃત્તિ કરવાની છે. આવી રીતે કાગળને પકડો, આડો પકડવાનો છે અને નીચેથી તમારે આવી રીતે કોઈ પણ એક ખૂણેથી કાપી નાખવાનો છે. ખૂણેથી આમ ત્રાસો, કોઈ પણ એક ખૂણાથી ત્રાસો કાપવાનો છે. સરસ. જેને થાય એ સહેજ ઊંચો કરશો બેટા, એટલે મને ખ્યાલ આવે. સરસ. તો હવે આ ચતુષ્કોણ જોઈએ આપણે, તો એની ઉપરની અને નીચેની આ બે ધાર કેવી છે? સમાંતર છે. પણ આ જુઓ, આ ધાર અને આ ધાર બે સમાંતર નથી. સમાંતર ધાર ક્યારેય આગળ જતા મળે નહીં. આ ગમે તેટલી આગળ જાય ધાર, કલ્પના કરીએ આપણે તો એ ક્યાંય ભેગી થતી નથી. પરંતુ આ ધાર અને આ ધાર તમે કલ્પના કરીએ તો આ આગળ આવે અને આ આગળ આવે, તો એક બિંદુ એવું હોય કે ત્યાં ભેગી થઈ જાય, તો એવી બાજુઓને સમાંતર કહેવાય નહીં. તો સમલંબ ચતુષ્કોણ બની ગયો બધાનો. જો ચતુષ્કોણની આપણે પહેલા જ સંકલ્પના સ્પષ્ટ કરી કે એને કેટલા ખૂણા હોય? કેટલા ખૂણા હોવા જોઈએ ચતુષ્કોણને? આમાં 4 ખૂણા છે, ગણીએ. 1 2 3 4 ને 5. તો આને ચતુષ્કોણ કહી શકાય? ન ચાલે ને. તો ફરીથી બનાવો, એવી રીતે કટિંગ કરો કે 4 જ ખૂણા થવા જોઈએ. બે ધાર છે સમાંતર રહેવી જોઈએ. સરસ. બતાવો તમારું. જો આ ભાઈએ બનાવ્યો છે તો આ બંને ધાર સમાંતર છે, જ્યારે આ ધાર છે અને આ ધાર એ બંને સમાંતર રહેતી નથી. તો આવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું. સરસ. ફરીથી એક કાગળ લઈએ. અહીંયાથી હું આ કાગળને આમ ત્રાસી ધાર કરી મેં. હવે આ બાજુથી એ જ રીતે આ પણ જો હવે સીધી નથી, આ ખૂણો કાટખૂણો રહેતો નથી. લંબચોરસ જ્યાં સુધી કાગળ હતો ત્યારે એના દરેક ખૂણા કાટખૂણા હતા. હવે આપણે આને ચતુષ્કોણ એવો બનાવી દીધો કે આ બંને ધાર સમાંતર છે, જ્યારે આ બંને ધાર સમાંતર રહેતી નથી. તો આ ચતુષ્કોણને પણ શું કહી શકાય? સમલંબ ચતુષ્કોણ. સરસ. હવે આપણે આગળ વધીએ. ચતુષ્કોણનો સમલંબ ચતુષ્કોણ માનો જ એક પ્રકાર છે, એના તરફ થોડાક આગળ વધીએ. સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. તો એ ચતુષ્કોણની પણ આપણે આજે રચના કરશું. સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. ચલો કાગળ લો બધા હાથમાં. સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કોને કહીશું?
સમલંબ ચતુષ્કોણની આપણને સમજમાં આવી ગઈ કે ભાઈ એક બાજુની જોડ છે, સામસામેની બાજુની જોડ સમાંતર હતી, એક નહોતી. પણ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ એ પરસ્પર સમાંતર ન હોય તેવી બાજુઓ જો સમાન લંબાઈની હોય તો તે ચતુષ્કોણને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે કાગળ લીધો બધાએ? આવી રીતે વાળી દો. વચ્ચેથી ઘડી વાળી દો. હવે પાછી ખોલી નાખો. ઘડી પડી ગઈ. ઉપરની અને નીચેની ધાર આપણે સમાંતર રાખીશું. હવે તમારે આના વચ્ચે સુધી કાગળને કટ કરવાનો છે. આ ભાગ સુધી તમારે આ ખૂણાથી લઈ કાતર બધા હાથમાં લેશે. આવી રીતે અડધો જે વાળેલો ભાગ હતો એક ખૂણાથી લઈ અને વચ્ચે સુધી તમે કાગળને કટ કરો. પછી આપણે જે ખોલીએ છીએ તો આ જે ચતુષ્કોણ મળે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ મળે છે. શા માટે? તો કે એની એક જે સામસામેની બાજુઓ છે કેવી છે? સમાંતર છે. જ્યારે જે બાજુઓ સમાંતર નથી તે બંને સરખી લંબાઈ ધરાવે છે. આનું જેટલું માપ હશે એનું એટલું જ માપ છે. વાળીને આપણે નક્કી કરી લ્યો છે બે સરખી લંબાઈની. એનો મતલબ કે આ જે આપણો ચતુષ્કોણ બન્યો તેને આપણે શું કહીશું? સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. સમલંબ તો હતો જ, પણ આમાં એક વસ્તુ એ ઉમેરાણી કે જે બંને ધાર સમાંતર નથી એની લંબાઈ કેવી છે? હવે આમાં આપણે સરખી છે, તેથી એનું નામ છે સમદ્વિબાજુ. એની સરસ મજાની બોર્ડર બનાવજો અને માપી જોજો. લાવો બેટા, ખૂબ સરસ. હા, તમે પણ બહુ સરસ બનાવી છે. આ ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ છે. આ સમલંબ ચતુષ્કોણ છે? શું કામ નથી? કારણ કે આમાં એક પણ સમાંતર રેખા નથી. બીજું, આ ચતુષ્કોણ છે? તેની બે બાજુ. આ ચતુષ્કોણ છે? ચતુષ્કોણના ખૂણા કેટલા હોય? આમાં કેટલા છે? 1 2 3 4 અને 5. તો આને ચતુષ્કોણ કહેવાય? એને ચતુષ્કોણ જ ન કહેવાય. તો પછી એનો પ્રકાર કયો છે વિચારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. છે તમારા કંપાસમાં જે ત્રિકોણાકાર કાટખૂણાઓ આપેલા છે તેનો ઉપયોગ કરીને પણ આપણે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ બનાવી શકીએ. આપણે જોઈ શકીએ છીએ કે 3 જે ત્રિકોણ છે એની ગોઠવણી એવી રીતે કરીએ કે એમાંથી સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ બને. એ જ રીતે એમાં વધારે એડ કરીએ તો નીચે બીજા 5ને એવી રીતે ગોઠવણી કરીએ કે જેનાથી પાછો ફરીથી થોડો મોટો આપણને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ મળી શકે. તો હવે આપણે ચતુષ્કોણનો જે છેલ્લો પ્રકાર આજે શીખવાના છે એના તરફ આગળ વધીશું. પતંગાકાર ચતુષ્કોણ. આ તો નામ જ બહુ મજાનું છે. ગમે એવું નામ છે ને? હે, શું કરશું? બનાવીને ઉડાડશું? હે, તો પતંગાકાર ચતુષ્કોણ. પતંગ તો આપણને બહુ પ્રિય નામ છે. બધાને આપણે સિઝન આવે એની પહેલાં ઉડાડવા માંડીએ છીએ. તો આજે આપણે પતંગ બનાવવાના છે. પતંગાકાર ચતુષ્કોણ એવો અલગ જ પ્રકારનો ચતુષ્કોણ છે, વિશિષ્ટ ચતુષ્કોણ છે. અત્યાર સુધી આપણે એને સ્પેશિયલી ઓળખતા કે અલગ રીતે જાણતા નહોતા, પણ હવે એ વસ્તુને આપણે સમજવાની છે કે પતંગાકાર ચતુષ્કોણ કોને કહેશું અને એને કેવી રીતે બનાવશું. બધા હાથમાં કાગળ લઈ લો. હવે એને વચ્ચેથી ગળી વાળવાની છે એક સરખી ધાર મેળવીને. પતંગ એ વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે. તેમાં 4 બાજુઓ છે અને તે એક ચતુષ્કોણ જ છે. તેમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડ હોય છે. હવે જો અત્યાર સુધી આપણે સામસામેની બાજુ જોતા હતા કે સમાંતર હતી, પણ પતંગ એક એવું વિશિષ્ટ છે કે એમાં જે પાસેની બાજુઓ છે એ કેવી હશે? એક સરખી લંબાઈની હશે. બરાબર? આપણે પ્રવૃત્તિ કરીએ એમ સમજતા જશું. કોઈ પણ 2 રેખાખંડ દોરવાના છે તમારે આવી રીતે.
ખુલ્લી બાજુ છે અહીંયા તમારો ખૂણો હોવો જોઈએ. હવે એને આપણે કટિંગ કરશું. આ જે ધાર છે તો વચ્ચેથી આપણે વાળેલો હતો, ઉપરથી મેં એક જ કટ કર્યું છે, પણ એ ડબલ છે. જ્યારે એને ખોલીએ ત્યારે આ બંને જે પાસેની જોડ છે એની લંબાઈ કેવી હશે? સરખી હશે. અને એ જ રીતે નીચેની જે બે પાસેની જોડ છે આ બંનેની લંબાઈ પણ એક સરખી હશે. હવે તમારે સામસામેના ખૂણાને જોડતો આ રેખાખંડ આપણી પાસે છે એને એનો વિકર્ણ કહીશું. એ જ રીતે આ બે ખૂણા છે એને જોડવાના છે. આમ તો બંને ખૂણાઓને જોડતા જે રેખાખંડ છે એટલે કે એના જે બંને વિકર્ણ છે એની વચ્ચે જો આ ખૂણો છે એ કેટલા અંશનો બને છે? જો આ બંને ખૂણાને આપણે વાળીએ, બરાબર, તો બંને વચ્ચેનો જે ખૂણો છે આ કેટલા માપનો બને છે બેટા? વચ્ચેનો જે ખૂણો છે બોલો. એલ આકારનો ખૂણો. એલ આકારનો કયો ખૂણો બને? 90 અંશનો. 90 અંશના ખૂણાને શું કહીને આપણે ઓળખીએ? કાટખૂણો. આ જુઓ છો, આ પતંગાકાર ચતુષ્કોણ છે. અલગ લાગે છે ને થોડોક? શું કામ અલગ લાગે છે? આપણે અત્યાર સુધી લંબાઈ વધારે રાખતા હતા, અમે પહોળાઈ તરફથી એનું કટિંગ કરેલું છે. તો પતંગાકાર ચતુષ્કોણની કઈ શરતો છે? તો કે એની પાસેની જે બાજુ છે એક સરખી હોવી જોઈએ. તો આ બંને બાજુ જો આપણે મેળવીને જોઈએ, આ એક સરખી લંબાઈની છે. એ જ રીતે નીચેની બંને જુઓ તો આ બંને પણ એક સરખી લંબાઈની છે, બરાબર. તો એનો મતલબ કે આ ચતુષ્કોણ પણ પતંગાકાર ચતુષ્કોણ છે. આપણે એક જ આ આકારથી ટેવાયેલા છીએ એટલે આપણને એ પતંગ જેવો દેખાશે, પણ આ પતંગ જેવો લાગશે નહીં. પરંતુ આ પણ એક પતંગાકાર ચતુષ્કોણ છે. તો આજના આ પ્રકરણમાં આપણે દ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ આના વિશે ઘણી બધી માહિતી મેળવી, ઘણા બધા કટિંગ કર્યા, ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, આટલા બધા તમે સરસ મજાના ચતુષ્કોણ બનાવ્યા. તો મજા આવી ને? તો આવી પ્રવૃત્તિઓ તમારે ઘરે કરવાની છે અને તમારા મિત્રો સાથે આવા જે કટિંગ કરી અને એની આખી ડાયરી બનાવી શકો, તમારું પ્રોજેક્ટ કાર્ય કરી શકો, બરાબર. તો હવેના આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીશું ત્યારે ચતુષ્કોણ વિશે, બીજા એના પ્રકારો વિશે અભ્યાસ કરીશું અને તેની માહિતી મેળવીશું. धन्यवाद. नमस्ते बाल दोस्तों. 8वीं कक्षा में हम 3 इकाई देख चुके हैं. नई इकाई से परिचित होना है. आपने कविता या गान तो सुने हैं, तो हम अक्सर गाते रहते हैं, सुनते रहते हैं, गुनगुनाने का मज़ा आता है. आज जो इकाई हम पढ़ने वाले हैं वह एक कविता है. आइए उस कविता का गान सुनते हैं. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. नई प्रातः है, नई बात है, नई किरण है, ज्योति नहीं.
नई प्रातः है, नई बात है, नई किरण है ज्योति नई, नई उमंगे नई तरंगे, नई उमंगे नई तरंगे, नई आस है सांस नई, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं, डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं, गुन 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 करते भौरे, गुन 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 करते भौरे, मस्त उधर मंडराते हैं, नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है, कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है, धरती माँ की आज हो रही, धरती माँ की आज हो रही नई सुनहरी काया है, नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है, सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है, तुम में से हर बालक इसका, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है, शत शत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, पुनः नया निर्माण करो, पुनः नया निर्माण करो। तो दोस्तों, आपने एक अच्छा गान सुना, आपको मज़ा आया होगा। तो यह एक बढ़िया कविता है, एक अच्छी कविता है, उसका हमने गान सुना और अब हम उसका पठन भी सुनते हैं। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो, नई प्रातः है नई बात है, नई किरण है ज्योति नई,
नई उमंगे नई तरंगे, नई आस है सांस नई, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं, गुनगुन गुनगुन करते भौरे, मस्त उधर मनराते हैं। नवयुग की नूतन वीणा में नया राग नवगान भरो, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। कली कली खिल रही इधर, वह फूल फूल मुस्काया है, धरती माँ की आज हो रही नई सुनहरी काया है। नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। शत शत दीपक जला ज्ञान के, नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। दोस्तों, आपने उठो धरा के अमर सपूतों काव्य का गान भी सुना और उसका पठन भी अच्छी तरह से सुना। आप ये जानते हैं कि गान और पठन में कुछ भेद होते हैं। हर काव्य का गान नहीं हो सकता। कुछ काव्य ऐसे भी होते हैं जिनका हम गान नहीं कर सकते। जो गेय काव्य होते हैं उनका ही हम गान कर सकते हैं, लेकिन हर काव्य का पठन तो हम कर ही सकते हैं। आपने देखा कि यहाँ पर शुरुआत में हमने इस अद्भुत काव्य का गान सुना और बाद में उसका पठन भी सुना। तो आपको यह तय करना है, आपको इस बारे में सोचना है कि किस तरह से गाया जाता है और किस तरह से पठन किया जाता है। गान की भी एक कला है, पठन की भी अपनी एक कला है। तो यहाँ पर हम अन्य एक कविता देखते हैं और उसका गान सुनते हैं और बाद में पठन भी सुनते हैं। धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण, मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तो दोस्तों, यह कविता, यह गीत हमने सुना, तो इसमें हमने इसका गान किया। अब हम इस कविता की कुछ पंक्तियों का पठन भी सुनते हैं। धरती की शान तू है प्रभु की संतान, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। तू जो चाहे धरती को अंबर से जोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है।
तो दोस्तों आपने देखा कि किस तरह से गान किया जाता है और पठन किस तरह से किया जाता है। दोस्तों आपने उठो धरा के अमर सपूतो इस काव्य का गान भी सुना, उसका पठन भी सुना। गान का अपना एक मज़ा है, उसी तरह पठन का अपना एक मज़ा है, अपना एक अनुशासन है। पठन की भी एक कला है, कौशल है, गान की भी एक कला है, कौशल है। अब हम इस कविता के कवि का परिचय प्राप्त करें। इस कविता के कवि का नाम है द्वारिका प्रसाद माहेश्वरी। कवि परिचय। नाम द्वारका प्रसाद माहेश्वरी। जन्मस्थल रोहता, आगरा, उत्तर प्रदेश। जन्मतिथि 1 दिसंबर 1916। मृत्युतिथि 29 अगस्त 1998। साहित्य 6 काव्य संग्रह, 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह। प्रसिद्ध कृति इतना ऊंचा उठो, मां यह वसंत ऋतु, कौन सिखाता है चिड़ियों को, उठो धरा के अमर सपूतों इत्यादि। दोस्तों हमने उठो धरा के अमर सपूतों काव्य के कवि द्वारिका प्रसाद माहेश्वरी का परिचय प्राप्त किया। हम उनसे परिचित हुए, उनकी कृतियों से भी परिचित हुए, अवगत हुए। अब हम इस इकाई में आगे बढ़ते हैं, इस कविता का आस्वाद भी करेंगे और भी कुछ बातें सीखेंगे। तो फिर मिलेंगे अगले एपिसोड में। धन्यवाद।